નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે રાજ્યમાં ભારે પવન સાથે ગાજવીજની હવામાન વિભાગની આગાહી સામે આવી છે। સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે, જ્યારે કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે। મધ્ય ગુજરાતમાં સામાન્યથી વરસાદી ઝાપટાની આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાનો છે। ગુજરાતમાં આજે 9 જુલાઈના રોજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે। અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે। જ્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાનો છે। ગુજરાતમાં આજે 8 જુલાઈના રોજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે। એક વરસાદી સિસ્ટમ ઉત્તર પ્રદેશમાંથી ઉત્તર તરફ છે, તો એક સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં સક્રિય છે, જેને કારણે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। હવામાન વિભાગનું માનીએ તો આજે અમદાવાદમાં વરસાદી માહોલ રહેશે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજકોટમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે, તેમજ ભાવનગરમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે। આ ઉપરાંત ગાંધીનગરમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે, તેમજ અમદાવાદમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે। હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે સોમવારે વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, મોરબી, દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, જ્યારે બોટાદ અને દીવમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે।